તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। વડોદરામાં ભાજપ કોર્પોરેટર ડો. રાજેશ શાહનો અછોડો તૂટવાનો મામલો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સિકલીગર ગેંગના 2 સાગરીતોની કરી ધરપકડ। એક જ દિવસે શહેરમાં કોર્પોરેટર સહિત 4 લોકોના અછોડા તોડ્યા હતા। 8 મેના વહેલી સવારે ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો। કમાટીબાગ, એમ કમ્પાઉન્ડ, બાલ ભવન, રાવપુરા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમોએ આરોપીઓની શોધખોળ હાથ ધરી। કબીરસિંહ, ઝુબીદારસિંહ, શેની સિંહને ઝડપી પાડ્યા। પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો। ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ગુનામાં પણ બંને આરોપીઓની સંડોવણી સામે આવી। આરોપીઓ પાસેથી તલવાર, પેચકસ, સળિયા, દંડો સહિત 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। કબીરસિંહ, ઝુબીદારસિંહ સામે અગાઉ 16 ગુના અને શેની સિંહ સામે 10 ગુના નોંધાયા છે। આરોપીઓ નંબર પ્લેટ વગરની 2 વ્હીલર પર નીકળી ચેઇન સ્નેચિંગ કરતા હતા। શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી। બાઇટ, હરપાલસિંહ રાઠોડ, એસીપી ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા પોલીસ। તમે જાણો છો એમ પરમ દિવસે લોકસભાનું જનરલ ઇલેક્શન હતું અને મતપેટીઓ અને જે ઈવીએમ મશીન જ્યાં સ્ટ્રોંગ રૂમમાં જમા થાય તો સ્વાભાવિક રીતે 12 વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે 8 તારીખે સવારે 6 વાગ્યાથી 7:30 વાગ્યાના અરસામાં આ જે 2 આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્નેચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો। તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન, ફતેગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી, ઈએમઈ કમ્પાઉન્ડ, બાલભવન પાસેથી એવી રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા 3 પુરુષ હતા એમના ચેઇન એ પલ્સર મોટરસાઇકલ ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો છૂટવીને જતા રહેલા। તાત્કાલિક કંટ્રોલમાં એની વર્ધી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિડિયેટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગયેલી। અમારી અલગ અલગ 4 ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું। ભોગ બનનારની પૂછપરછ કરેલી, આરોપીનો ચહેરો, હુડિયો, મોટરસાઇકલ કેવું છે વગેરેની તપાસ કરી, સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે અને એ જે 4 જે ચેન સ્નેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે। એ આરોપીઓ બંને બરોડાના જ છે। એકનું નામ છે કબીરસિંહ જોગીદારસિંહ સિકલીગર અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બનેવી છે, એનું નામ છે શેની સિંહ સિકલીગર। આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પાડ્યા છે। એમની પાસેથી મુદ્દામાલમાં ગયેલા ચેન કે જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે। ટોટલ 2,26,000નો મુદ્દામાલ મળેલ છે। આ સાથે એણે અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે। એમની પાસેથી 2 ઘડિયાળ મળી છે। એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરીના ગુનાની ઘડિયાળ છે એવું એણે કબૂલ કર્યું છે, માટે કે 2 ઘરફોડની ચોરી પણ ડિટેક્ટ થાય છે। એમની પાસેથી એક તલવાર મળી આવી છે। તલવાર પણ એણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડનો ગુનો કરેલો એમાં એને મળી આવેલી, એ ઘરફોડના ગુનાની તલવાર પણ મળી આવેલી છે। આ બંને એ રીઢા ગુનેગારો છે। જે કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટીના અલગ અલગ 13 ગુનામાં ઘરફોડના અને ચેન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો છે, જ્યારે એમનો બનેવી છે સન્ની સિંહ સિકલીગર એ અલગ અલગ 10 ગુના કે જે જૂનાગઢ, રાજકોટ અને સુરત શહેરમાં ઘરફોડના અને આ પ્રકારના ગુનામાં અગાઉ પકડાયેલો છે। એટલે બંનેની એમો આ પ્રકારના ગુનાની જ છે। આ બંનેને અમે પકડી લીધેલા છે અને સાથે સાથે જે એની વિગતવારની પૂછપરછ ચાલુ છે। આ સિવાય જો એણે કોઈ બીજા ગુના કર્યા છે એ બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવશે। આપણે કીધું એમ સવારમાં જેવો અમને કંટ્રોલ મારફતે મેસેજ મળે છે કે એક જગ્યાએ ચેન સ્નેચિંગ થયું છે, પોલીસની ટીમ ત્યાં પહોંચે છે તે તરત બીજો મેસેજ મળે છે કે આ જગ્યાએ પણ ચેન સ્નેચિંગ થયું છે। એટલે જે ભોગ બનનાર છે એની પૂછપરછ દરમિયાન અમને ખબર પડી કે આ પલ્સર મોટરસાઇકલ ઉપર એક જ ટીમ છે કે જે નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ છે અને એના મોઢા ઉપર એણે માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે।
એ આધારે અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવીના વર્કઆઉટને આધારે એનો રૂટ નક્કી કરીને કઈ બાજુ એ ગયા હોઈ શકે એ આધારે એ લોકો રણોલી અને એ બાજુ ગયા હોય એવી અમને માહિતી મળેલી અને એને આધારે આજે બંને આરોપીઓ મળી ગયા છે. હા, નહીં, એ લોકો તમામ જગ્યાએથી ભાગવાની કોશિશમાં હતા. એક ગુનો કરીને તરત પછી જ્યારે 4 ગુના કર્યા પછી એ લોકો સિટીની બહાર રણોલી બાજુ ભાગી જવાની ફિરાકમાં હતા અને એ બાજુ ગયા એની અમને હકીકત મળતા અમે રણોલીથી આજે એને હસ્તગત કર્યા છે. શું લાગે છે કે જે સીસીટીવી કેમેરા જે ક્લિયર ફ્રીક્વન્સી આવતી નથી બદલવાની જરૂર લાગે છે? સિટીમાં લગભગ સીસીટીવી કેમેરાથી આખું સિટી કવર છે. પોલીસના કેમેરા સરકારી છે, ઇવન ખાનગી કેમેરાઓ કોઈની દુકાનોના શોપિંગના એ કેમેરાનો પણ અમે ઉપયોગ કરીએ. આપ કહો છો વાત સાચી છે. જેમ કેમેરાનું પ્રમાણ વધારે એમ મિલકત સંબંધી ગુનાઓનું ડિટેક્શનનું બધું ઇઝી રહે છે. ના, એ એના પોતાના નામે જ છે. જે કબીરસિંહ છે એના પોતાના નામનું જ મોટરસાઇકલ છે, પણ એને નંબર પ્લેટ કાઢી નાખી છે.